હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 11ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી વાર્ષિક પરીક્ષા 2025 અને તમારો વિષય છે અર્થશાસ્ત્ર, અને અર્થશાસ્ત્રનું આજે આપણે એક લેટેસ્ટ આજનું પેપર સોલ્યુશન કરવાના છીએ. તો ખાસ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો. બીજું જોઈએ આપણે પેપર ક્યાંનું છે, કઈ તારીખનું છે. તમે જોઈ શકો છો અહીંયા વાર્ષિક પરીક્ષા 2025 એટલે 2025નું લેટેસ્ટ પેપર છે. ધોરણ 11 વિષય છે તમારો અર્થશાસ્ત્ર, એટલે ઇકોનોમિક્સનું પેપર આપણે આ વિડીયોમાં સોલ્યુશન કરવાના છીએ. પેપર ક્યાંનું છે તમે જોઈ શકો છો, પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ, એટલે કે પાટણ જિલ્લાનું પેપર છે. તારીખ તમે અહીંયા જોઈ શકો છો 11/4/2025. એટલે વિદ્યાર્થી મિત્રો, આજે કઈ તારીખથી 11/4/2025, આજે શુક્રવારનું આજનું લેટેસ્ટ પેપર છે. કુલ ગુણ તમે જોઈ શકો છો 80 ગુણનું 3 કલાકનો તમને સમય આપવામાં આવે છે. બીજું વિદ્યાર્થી મિત્રો, ખાસ કે તમે વિડીયોને સ્કીપ ના કરતા અંત સુધી જોવાનું ચાલુ રાખજો. અગર તમારા જિલ્લાની અંદર ઇકોનોમિક્સનું પેપર લેવાનું બાકી છે તો આ પ્રશ્નપત્ર તમારા માટે મોસ્ટ આઈએમપી છે, કારણ કે મારે કહેવાની જરૂર નથી. પાટણ અને બનાસકાંઠા જિલ્લાના જેટલા પણ પેપર મેં પ્રીવિયસ યરનો અપલોડ કરેલા છે, તમે એને ઉઠાઈને જોઈ લેજો. બેઠે બેઠા પ્રશ્નો તમારા એમથી જ હશે. સમજો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. મોસ્ટ આઈએમપી મારી સેલ્ફ ગેરંટી છે કે અગર આ પ્રશ્નપત્ર તમે તૈયાર કરીને જશો તો તમને મેક્સિમમ આની અંદરથી બેનિફિટ થશે. ચલો, સમય તમારો વધારે નથી લેવો, ફટાફટ આપણે આવતા રહીશું હવે પેપર સોલ્યુશન ઉપર. ચલો, પેપર સોલ્યુશનની અંદર સ્ટાર્ટઅપ કરીશું આપણે વિભાગ એ ઉપર. ચલો, વિભાગ એની અંદર તમને કીધું કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. પ્રત્યેકનો 1 ગુણ છે અને 16 માર્ક્સનો આપણો વિભાગ છે. ચલો, હવે વિભાગ એની અંદર પ્રશ્ન નંબર 1ની અંદર કીધું છે કે થિયેટરમાં જઈને ફિલ્મ જોવી. થિયેટરમાં જઈને ફિલ્મ જોવી આ કયા પ્રકારની પ્રવૃત્તિ છે? તો વિદ્યાર્થી મિત્રો, આ આર્થિક પ્રવૃત્તિ છે. કઈ પ્રવૃત્તિ? આર્થિક. કેમ? કારણ કે થિયેટરમાં તમે જોશો તો પિક્ચર જોવા તમે સેવા લેશો, બદલામાં તમે શું આપશો? પૈસા આપશો. એટલે જે સેવા પૈસા લઈ અને લેવી પડે એ તમારી આર્થિક પ્રવૃત્તિ. આની અંદર નાણાંની લેવડ દેવડ થાય, જેમાં નાણાંની લેવડ દેવડ થાય એ આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ચલો, નેક્સ્ટ આગળ જવું છે. ચલો, એના પછી પ્રશ્ન નંબર 2 ઉપર કીધું છે કે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવવામાં આવતા એકમનું પ્રમાણ એટલે શું? વસ્તુ કે સેવા તમે લીધી છે તો એના બદલામાં તમારે નાણાકીય એક એકમ ચૂકવવો પડે, તો એના પ્રમાણને શું કહેવાય? તો એના પ્રમાણને કિંમત કહેવામાં આવે છે. કાલે મોસ્ટ આઈએમપી પેપર મેં અપલોડ કર્યું હતું, એની અંદરથી જ બેઠે બેઠો પ્રશ્ન આવ્યો છે. ચલો આગળ, નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર 3, પંખો અને વીજળી કયા પ્રકારની વસ્તુઓ છે? પંખો અને વીજળી કયા પ્રકારની વસ્તુઓ છે? તો એકબીજાની પૂરક વસ્તુઓ છે. કઈ વસ્તુઓ છે? પૂરક વસ્તુઓ છે. કેમ? કારણ કે તમને ખબર છે, જો વીજળી ના હોય તો પંખો ચાલુ ન થાય, અને પંખા વગર વીજળીની કમી છે. તો આ બંને એકબીજાની કેવી વસ્તુઓ છે? પૂરક વસ્તુઓ છે. એકબીજા વગર ચાલે નહીં એમ. એક વસ્તુ બીજી વસ્તુ વગર અધૂરી છે. હા સાહેબ, મજા આવે છે હો. ચલો, એના પછી નેક્સ્ટ આગળ જવું છે પ્રશ્ન નંબર 4 ઉપર. શું ઘટે તો નફાનું પ્રમાણ ઘટવાથી પુરવઠો ઘટાડવામાં આવે છે? શું ઘટે તો નફાનું પ્રમાણ ઘટવાથી પુરવઠો ઘટાડવામાં આવે છે? તો કિંમત. તમને ખબર છે કે જો કિંમત ઘટે તો નફાનું પ્રમાણ ઘટશે, અને નફાનું પ્રમાણ ઘટશે એટલે પુરવઠામાં શું કરવો પડશે? ઘટાડો કરવો પડશે. ઘટે તો ઘટે સાહેબ, બાકી અમારી અર્થશાસ્ત્રમાં મોજ ના ઘટે એમ. ક્લિયર ને? હેડો આગળ જવું છે. નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર 5ની અંદર કીધું છે કયા ખર્ચને માપી શકાતો નથી? કાલે પેપર સોલ્યુશન અપલોડ કર્યું એમાંથી બેઠો પ્રશ્ન છે, કયા ખર્ચને માપી શકાતો નથી? તો વાસ્તવિક ખર્ચ. આ વાસ્તવિક ખર્ચને માપી શકાતો નથી. ચલો આગળ. એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 6 ઉપર જવું છે. સમાન ગુણીય વસ્તુઓ કયા બજારનું લક્ષણ છે? સમાન ગુણી વસ્તુઓ કયા બજારનું? 10 સ્ટાર કાલે કીધું તો તૈયાર કરીને જાજો, હશે જો આવી ગયો પ્રશ્ન. સમાન ગુણી વસ્તુઓ કયા બજારનું લક્ષણ? તો પૂર્ણ હરીફાઈ. કયું? પૂર્ણ હરીફાઈ. આ પૂર્ણ હરીફાઈવાળું જે બજાર છે આની અંદર તમને સમાન ગુણી વસ્તુઓ જોવા મળે. સમાન ગુણી વસ્તુઓ એટલે જે વસ્તુનો રંગ, રૂપ, કદ, આકાર, એનું સ્વરૂપ આ બધું કેવું હોય? એક જ જેવું હોય, તો એને સમાન ગુણી વસ્તુઓ કહેવાય. આવી સમાન ગુણી વસ્તુઓ કયા બજારમાં જોવા મળે? તો પૂર્ણ હરીફાઈવાળા બજારમાં જોવા મળે. ચલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 7. સરેરાશ ખર્ચની રેખાનો ઢાળ કેવો હોય છે? આપણે જે પેપર અપલોડ કર્યું હતું, તમે પ્રીવિયસ અને 3-4 પેપર મેં અપલોડ કર્યા, એમાં આ પ્રશ્ન હતો. સરેરાશ ખર્ચની રેખાનો ઢાળ કેવો હોય? તો યુ આકાર. કેવો હોય છે? યુ આકારનો. ચલો આગળ, નેક્સ્ટ. પ્રશ્ન નંબર 8.
અસામાન્ય નફો કયા બજારનું સામાન્ય લક્ષણ છે? અસામાન્ય નફો કયા બજારનું લક્ષણ છે? તો એ ઇજારાવાળું જે બજાર છે એનું લક્ષણ છે. ચમ? કારણ કે તમને ખબર છે કે ઇજારાવાળા બજારની અંદર એક જ પેઢી હોય છે, પેઢી એ ઉદ્યોગ હોય છે. એના જેવી બજારમાં કોઈ પેઢી હોતી નથી. તો એક જ દુકાનવાળો હોય તો સીધી વાત છે એનો નફો કેવો થશે? વધારે થશે. નફો એનો કેવો થશે? વધારે થશે. તો ઇજારાવાળા બજારનો નફો કેવો હોય? અસામાન્ય. નેક્સ્ટ આગળ જવું છે પ્રશ્ન નંબર 9 ઉપર. માનવ વિકાસ અહેવાલ 2014 પ્રમાણે ભારતની માથાદીઠ આવક કેટલી હતી? આગળ આપણે આઈએમપીમાં આપેલો હતો પ્રીવિયસ યરના પેપરની અંદર કે તૈયાર કરી લેજો. તો માનવ વિકાસ અહેવાલ 2014 પ્રમાણે ભારતની માથાદીઠ આવક કેટલી હતી? તો જવાબ આવશે ઓપ્શન નંબર એ $5150. $5150 ભારતની માથાદીઠ આવક હતી. ક્યારના? તો માનવ વિકાસનો જે અહેવાલ 2014માં રજૂ થયો હતો એના મુજબ. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 10 મોસ્ટ આઈએમપી આપેલો હતો કે તૈયાર કરીને જાજો, પાછો આવી ગયો જો. પ્રશ્ન નંબર 10 ભારતમાં મધ્યસ્થ બેંક આરબીઆઈની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? ભારતની મધ્યસ્થ બેંક કઈ? આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો જવાબ આવશે 1935 અંદર કરવામાં આવી હતી. બીજો કદાચ એનું રાષ્ટ્રીયકરણ પૂછે તમને તો 1949. કયું? 1949 યાદ રાખજો. અને 1935માં જે સ્થાપના કરવામાં હતી કયા ધોરણે? તો એની અંદર તમારે કદાચ વિભાગ બીમાં પૂછાય તો ખાનગી ધોરણે. અને 1949માં એને રાષ્ટ્રની બેંક બનાવવામાં આવી હતી. તૈયાર કરી લેજો. અને આરબીઆઈનું પૂરું નામ પૂછાય તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એની સ્થાપના 1935, રાષ્ટ્રીયકરણ 1949. બાજુના પ્રશ્નો એટલા માટે મારે બોલવા પડે છે કે તમારા જિલ્લામાં પેપર લેવાનું બાકી હોય તો તમારા માટે આઈએમપી પ્રશ્ન છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 11. આયાત થતી વસ્તુઓ જેવી વસ્તુઓનું ઉત્પાદન દેશમાં જ કરવામાં આવે તેને શું કહેવાય? આયાત થતી વસ્તુઓનું ઉત્પાદન દેશમાં જ કરવામાં આવે એવી વસ્તુઓને કહેવાય છે આયાત અવેજીકરણ. શું કહેવાય? આયાત અવેજીકરણ. આયાત અવેજીકરણ એટલે જે વસ્તુની આયાત થાય છે એવી જ વસ્તુનું ઉત્પાદન દેશમાં જ કરવામાં આવે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 12 ઉપર જવું છે. નીચેનામાંથી કઈ પદ્ધતિ રાષ્ટ્રીય આવકના માપનની પદ્ધતિ નથી? 10 સ્ટાર કીધું હતું કે તૈયાર કરીને જાજો. કાલે આવી ગયો પ્રશ્ન. નીચેનામાંથી કઈ પદ્ધતિ રાષ્ટ્રીય આવકની પદ્ધતિ નથી? તો વેચાણની પદ્ધતિ. તમને ખબર કે રાષ્ટ્રીય આવકની કેટલી પદ્ધતિઓ છે? 3 પદ્ધતિઓ છે. અગર કોઈ દેશને રાષ્ટ્રીય આવક માપવી છે એના માટે 3 પદ્ધતિ છે: ઉત્પાદનની પદ્ધતિ, આવકની પદ્ધતિ, ખર્ચની પદ્ધતિ. તો કઈ પદ્ધતિ નથી? વેચાણની પદ્ધતિ. રાષ્ટ્રીય આવક આપણું ચેપ્ટર છે આખું. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 13ની અંદર કીધું અંદાજપત્ર કોણ રજૂ કરે છે? 10 સ્ટાર વાળો પ્રશ્ન છે, તૈયાર કરી લેજો. આઈએમપી આપેલો હતો. અંદાજપત્ર કોણ રજૂ કરે છે? તો દેશના નાણામંત્રી. જે તે દેશના નાણામંત્રી હોય આ નાણામંત્રી અંદાજપત્ર એટલે કે બજેટ રજૂ કરે છે. નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર આગળ જવું છે 14 ઉપર. વિશ્વ મહામંદી સમયે ખર્ચ, આવક અને રોજગારલક્ષી સમગ્રલક્ષી આર્થિક વિચારો કોને રજૂ કર્યા હતા? વિશ્વની અંદર શું આવી હતી? મહામંદી આવી હતી. તો એવા સમયે ખર્ચ છે, આવક છે, રોજગારલક્ષી છે, આવા સમગ્રલક્ષી આર્થિક વિચારો કોને રજૂ કર્યા? તો પ્રોફેસર કેઇન્સ. કોને રજૂ કર્યા હતા? પ્રોફેસર કેઇન્સ. આ કેઇન્સ તમને ખબર છે કે ધોરણ 10ની અંદર ફેલ થયેલો માણસ છે. હે સાહેબ ફરી બોલજો એકવાર. લેતર ફરી બોલો વન્સ મોર. આ કેઇન્સ છે ને 10માં નપાસ હતો સાહેબ. તો નપાસ હતો સાહેબ તો પછી એ અર્થશાસ્ત્રી ચમચમ બન્યો હશે. હા એમાં બહુ મોટું રીઝન હતું એમ. હેડો આગળ. ચલો એના પછી નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 15. અનટુ ધ લાસ્ટ પુસ્તકના લેખક કોણ હતા? એટલે અનટુ ધ લાસ્ટ આ પુસ્તક કોને લખ્યું હતું? તો જવાબ આવશે રસ્કિન. શું આવશે? રસ્કિન. રશિયન ને લ્યા, રસ્કિન કહું છું. સાંભળી કે એમ સોની મની ઓભળતી નહીં પછી કે સાહેબ આવડતું નથી. ચોથી આવડે એમ. બીજી વાતમાં બહુ ધ્યાન છે પાછું તારું એમ. હેડો આગળ. પ્રશ્ન નંબર 16. સામાન્ય રીતે દર કેટલા દિવસે જમીનને જીવામૃત આપવું જોઈએ? સામાન્ય રીતે કેટલા દિવસે જમીનને જીવામૃત આપવું જોઈએ? તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, દર 15 દિવસે જમીનને જીવામૃત આપવું જોઈએ. હેડો આગળ. નેક્સ્ટ ચલો વિભાગ બી ઉપર જઈશું. વિભાગ બીની અંદર જતા પહેલાં તમને એક સૂચના છે કે આપણે ધોરણ 11ના તમારા જેટલા પણ વિષય છે, આર્ટ્સના જેટલા પણ વિષય છે, તમે આર્ટ્સમાં કે કોમર્સની અંદર હોય તો આપણે દરેક વિષયના આઈએમપી પાટણ અને બનાસકાંઠા જિલ્લાના અગાઉ લેવાયેલા પ્રશ્નપત્રના વિડીયો અપલોડ કરેલા છે. અને તાજેતરની અંદર 2025ની અંદર પાટણ બનાસકાંઠા જિલ્લામાં જે પેપર લેવડાય છે એના આપણે વિડીયો અપલોડ કરીએ છીએ. ના જોયા તો ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. અને આગળના પેપરને જોવા માટે તમારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે. સકરબાઈટ
કરવી પડશે, કારણ કે તમને એની નોટિફિકેશન અમારાથી મળતી રહે. ચલો આવતા રહીશું આપણે વિભાગ બી ઉપર. જો અહીંયા વિભાગ બી લખ્યું નથી હો, પણ હું લખી દઉં તમારા માટે. સાહેબ મારા બેટા અરે આવું ચમ કરે છે, લખતા ચમ નથી. હવે કમ્પ્લેન કરવી પડશે આપણે. ન હોય તો આપણે ન હોય તો હવે કોક કરીએ આપણે બધા ભેગા થઈને એમ. ચલો વિભાગ બી શું સૂચના આપી છે? નીચે આપેલા 17 થી 24 જે પ્રશ્નના ઉત્તરો છે તમારે એક વાક્યમાં લખવાના છે. પ્રત્યેકનો 1 ગુણ છે અને 8 ગુણનો તમારો વિભાગ બી છે. નવી પરીક્ષાની પેટર્ન 2025 એમાં વિભાગ બીમાં 8 પ્રશ્નો પૂછાય છે. ચલો એની અંદર આગળ જવું છે તો પ્રશ્ન નંબર છે તમારો 17. શું કીધું છે? માંગમાં વધારો ઘટાડાનો અર્થ લખો. એટલે કે માંગમાં વધારો ઘટાડો એટલે શું? તો વ્યાખ્યા એ બાજુમાં લખેલી છે. તો શું કીધું છે? કિંમત સિવાયના અન્ય પરિબળોને કારણે માંગમાં થતા ફેરફારને કિંમત સિવાયના અન્ય પરિબળોને કારણે માંગમાં થતા ફેરફારને માંગમાં વધારો ઘટાડો કહેવામાં આવે છે. દરેકે દરેક પ્રશ્ન આઈએમપી છે, તો ખાસ દરેકે દરેકની વ્યાખ્યા તમે તૈયાર કરી લેજો જો તમારા જિલ્લામાં પેપર લેવાનું બાકી હોય તો. અને જો પેપર લેવરાઈ ગયું હોય તો તમારે કેટલા માર્ક્સ આવશે એ તમે મને કોમેન્ટની અંદર જણાવજો એમ. ચલો આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 18. અલભ્ય વસ્તુઓને પુરવઠાનો નિયમ શા માટે લાગુ પડતો નથી? અલભ્ય વસ્તુઓને પુરવઠાનો નિયમ શા માટે લાગુ પડતો નથી? તો અહીંયા મેં લખેલું છે જોજો. અલભ્ય વસ્તુઓને કિંમત વધવા છતાં, શું કીધું છે? અલભ્ય વસ્તુઓની કિંમત વધવા છતાં તેના પુરવઠામાં વધારો કરવો શક્ય નથી. અલભ્ય વસ્તુની કિંમત કદાચ વધી જાય, આ જે અલભ્ય વસ્તુ છે એની કિંમત વધી જાય તેમ છતાં પણ તેના પુરવઠામાં વધારો કરવો શક્ય નથી. અલભ્ય જે વસ્તુઓ છે આ અલભ્ય વસ્તુની કિંમત વધી જાય છતાં પણ તમે એના પુરવઠામાં વધારો કરી શકો નહીં. એટલા માટે એને અલભ્ય વસ્તુઓને પુરવઠાનો નિયમ લાગુ પડતો નથી. આગળ હેડો નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર 19ની અંદર રાષ્ટ્રીય બજાર એટલે શું? તો રાષ્ટ્રીય બજારની વ્યાખ્યા કીધેલું છે, અહીંયા મેં લખેલું છે જો. ચલો વ્યાખ્યાની અંદર અહીંયા લખ્યું છે કે વસ્તુ કે સેવા, શું કહે? વસ્તુ કે સેવા. આ વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ કોઈ રાષ્ટ્ર પૂરતું સીમિત હોય. કોઈ વસ્તુ હોય, શું હોય? કોઈ વસ્તુ હોય, કોઈ સેવા હોય. આ વસ્તુ કે સેવાનું આ જે ખરીદી અને જે વેચાણ થાય છે આ કોઈ રાષ્ટ્ર પૂરતું શું હોય છે? સીમિત હોય. તો આ વસ્તુ કે જે સેવા છે, આ વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ કોઈ રાષ્ટ્ર પૂરતું સીમિત હોય તો એને રાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે. આગળ નેક્સ્ટ ચાલો. એના પછી પ્રશ્ન નંબર 20. માનવ વિકાસ અહેવાલની રચના કોણે કરી હતી? માનવ વિકાસ અહેવાલની રચના કોણ કરે છે? તો માનવ વિકાસ અહેવાલની રચના કરે છે સંયુક્ત રાષ્ટ્ર સંઘ. આ જે સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે ને એ માનવ વિકાસ અહેવાલની શું કરે છે? રચના કરે છે. આગળ નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર 21. ભારતમાં કોમ્પિટિશન, શું કીધું છે? કોમ્પિટિશન એક્ટ ક્યારે અમલમાં આવ્યો? તો તમારો જવાબ આવશે 2002. ભારતની અંદર જે આ કોમ્પિટિશન જે એક્ટ છે એ ક્યારે અમલમાં આવ્યો હતો? તો 2002ની અંદર. ચલો આગળ નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર 22. ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી સંસ્થાનું નામ આપો. ભારતમાં જે રાષ્ટ્રીય આવકની ગણતરી, તમને કંઈક રાષ્ટ્રીય આવક માપવી હોય તો એની 3 પદ્ધતિઓ છે. આપણે આગળ જોયું હતું આવકની પદ્ધતિ, ઉત્પાદનની પદ્ધતિ, ખર્ચની પદ્ધતિ. તો આ રાષ્ટ્રીય આવક ભારતની અંદર કઈ સંસ્થા ગણતરી કરે છે? તો જવાબ આવશે CSO, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. એને કહેવાય છે કેન્દ્રીય આંકડાશાસ્ત્રીય સંગઠન. ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી સંસ્થા કઈ? CSO, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. એને કરે છે કેન્દ્રીય આંકડાશાસ્ત્રીય સંગઠન. ચલો એના પછી નેક્સ્ટ જવું છે પ્રશ્ન નંબર 23. GST કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? GST કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? આપણે આવી ગયો તો IMPની અંદર. તો GST કાઉન્સિલના અધ્યક્ષ છે દેશના નાણામંત્રી. કોણ હોય છે? દેશના નાણામંત્રી. ચલો આગળ જવું છે. એના પછી પ્રશ્ન નંબર 24 ઉપર જનપદનો અર્થ આપો. શું? જનપદનો અર્થ આપો. તો એની અર્થ છે રાજા દ્વારા સ્થપાયેલ. શું? રાજા દ્વારા સ્થપાયેલ રાજ્ય અને તેની વ્યવસ્થાને. રાજા દ્વારા સ્થપાયેલ એની રાજ્ય અને તેની વ્યવસ્થાને જનપદ કહેવામાં આવે છે. કોઈ રાજા હોય, આ રાજા કોઈ રાજ્યની કોઈ સ્થાપના કરે કે રાજા કોઈ વ્યવસ્થાની સ્થાપના કરે તો એને જનપદ કહેવાય. ચલો આગળ જવું છે. ચલો આ હતું તમારા વિભાગ બીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને તેનું સોલ્યુશન. આઈ હોપ, આશા રાખું છું કે દરેકે દરેક પ્રશ્ન મેં સમજાવવાની કોશિશ કરી છે. તમને મગજની અંદર, દિલમાં, દિમાગમાં જો હશે. ઓકે, જો વિડીયો હેલ્પફુલ થતો હોય તો કોમેન્ટની અંદર કહેજો. જોઈને જતા ના રહો એમ, સ્વાર્થી ના બની જો એમ.
ચલો એના પછી આગળ જવું છે વિભાગ સી ઉપર. ચલો વિભાગ સીમાં સૂચના છે નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 25 થી 36ના પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. દરેકના 2 ગુણ છે અને 18 ગુણનો આપણો વિભાગ સી છે. એમાં પ્રશ્ન નંબર 25 તમને આપેલો છે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત એકદમ ઇઝી છે. 2 મુદ્દા લખવાના છે. એના પછી તમને કીધું છે 26માની અંદર વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ, એનો અર્થ લખવાનો છે. વ્યક્તિગત સંપત્તિ એટલે જે સંપત્તિનો માલિક કોઈ વ્યક્તિ હોય, કોઈ વ્યક્તિ જ હોય, જે સંપત્તિનો માલિક કોઈ વ્યક્તિ જ હોય, એક જ વ્યક્તિ હોય તો એને વ્યક્તિગત સંપત્તિ કહેવાય. સામાજિક સંપત્તિ એટલે શું? તો જે સંપત્તિનો માલિક સમાજ હોય અથવા સરકાર હોય તો એને સામાજિક સંપત્તિ કહેવાય. જે સંપત્તિનો માલિક કોઈ એક જ વ્યક્તિ કે એક જ સંસ્થા હોય એને વ્યક્તિગત સંપત્તિ કહેવાય. જે સંપત્તિનો માલિક આખી સમાજ હોય કે સરકાર હોય એને સામાજિક સંપત્તિ કહેવાય. ચલો એના પછી નેક્સ્ટ કીધું છે ટકાઉ વસ્તુઓનો અર્થ આપી એનું ઉદાહરણ આપો. ટકાઉ વસ્તુઓ એટલે શું? તો જે વસ્તુઓને લાંબા સમય સુધી જે વસ્તુનો તમે ઉપયોગ કરી શકો છો, જે વસ્તુનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકો છો તો એવી વસ્તુઓને ટકાઉ વસ્તુઓ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમે જુઓ મકાન. શું? મકાન. તો મકાનનો તમે લાંબા સમય સુધી ઉપયોગ કરી શકો છો એટલા માટે મકાન શું છે? તો એ તમારી ટકાઉ વસ્તુ છે. એના પછી મશીનરી, ફર્નિચર આ બધી ટકાઉ વસ્તુઓ છે કારણ કે લાંબા સમય સુધી એનો ઉપયોગ કરી શકો છો. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 28 વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપી વ્યાપાર ચક્રના તબક્કાઓ જણાવો. વ્યાપાર ચક્ર એટલે શું? તો તમને ખબર છે કે જે વેપાર છે આ વ્યાપારની અંદર જે સારા અને ખરાબ જે પરિવર્તનો આવે છે, જે વ્યાપાર છે તો દેશના વ્યાપાર ચક્રની અંદર જે સારા અને ખરાબ પરિવર્તનો આવે છે એને વ્યાપાર ચક્ર કહેવામાં આવે છે. વ્યાપાર ચક્રના તબક્કા તો અહીંયા 4 તબક્કા છે મેં લખેલા છે. જો વ્યાપાર ચક્રના તબક્કા 4 કયા? તેજી, ઓટ, પછી મંદી અને સુધારા. ક્લિયર? ચલો આગળ જવું છે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 29 સીમાંત ખર્ચ એટલે શું તેનું ઉદાહરણ આપો. તો સીમાંત ખર્ચની વ્યાખ્યા આવડે એવી છે કે વસ્તુનું એક વધારાના એકમનું ઉત્પાદન કરવાથી કુલ ખર્ચમાં જે ફેરફાર થાય છે તેને સીમાંત ખર્ચ કહેવામાં આવે છે. એનું તમારે ઉદાહરણ લખવાનું છે. ક્લિયર? ચલો આગળ. એના પછી નેક્સ્ટ કીધું છે ઇજારો એટલે શું? તો ઇજારાની તમને વ્યાખ્યા પૂછેલી છે કે ઇજારો એટલે શું? તો બજારની અંદર કોઈ એક જ પેઢી ઉત્પાદનને વેચાણ કરતી હોય, એના હરીફાઈમાં બીજી કોઈ પેઢી હોય નહીં તો એને ઇજારો કહેવામાં આવે છે. અથવા વસ્તુના પુરવઠા ઉપર કોઈ એક જ પેઢીનો અંકુશ હોય એને પણ ઇજારો કહેવામાં આવે છે. બંનેમાંથી તમને જે વ્યાખ્યા અનુકૂળ આવે તમે લખી શકો છો. ચલો એના પછી નેક્સ્ટ ભારત ખેતી પ્રધાન દેશ છે. વિધાન તમારે સમજાવવાનું છે. એકદમ ઇઝી વિધાન છે. સમજે તમે ખેડૂતના સુપુત્ર હોય તો આ વસ્તુ તમારા માટે નવી નથી એમ સમજે. પ્રશ્ન નંબર આગળ 32 કીધું છે વૈશ્વિકરણનો અર્થ આપી વૈશ્વિકરણ પ્રક્રિયામાં સમાયેલ બાબતો. વૈશ્વિકરણનો તમને ખબર છે કે 1991ની અંદર આર્થિક સુધારા આવ્યા હતા. એમાં 3 ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકરણ. વૈશ્વિકરણનો તમને અર્થ પૂછો છે તો ભારતીય અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયાને વૈશ્વિકરણ કહેવામાં આવે છે. બીજો એમાં સમાયેલ બાબતો થોડો પ્રશ્ન તમે જોઈ લેજો એમ. ચલો એના પછી નેક્સ્ટ કીધું છે પ્રશ્ન નંબર 33 જીએસટીના કેટલા ભાગ પડે છે? તો જીએસટીના 4 ભાગ પડે છે. કયા કયા? તો સીજીએસટી, આઈજીએસટી, યુજીએસટી અને એસજીએસટી. ચલો આગળ નેક્સ્ટ. એના પછી અંદાજપત્રના ફાયદાઓ બરાબર છે તમે જોઈ લેજો. થોડો પ્રશ્ન લાંબો છે એટલા માટે અહીંયા સમજાવતો નથી. ચલો એના પછી નેક્સ્ટ ગ્રામ સ્વરાજ એટલે શું? વ્યાખ્યા પૂછેલી તમે જોઈ લેજો. ચલો એના પછી પ્રશ્ન નંબર 36માં કીધું પ્રાકૃતિક ખેતીના આયામો જણાવો. તો પ્રાકૃતિક ખેતીના આયામોની અંદર તમે જોશો અહીંયા તો પ્રાકૃતિક ખેતીના આયામો કેટલા છે? 5. કયા કયા? તો અહીંયા લખેલું છે પહેલા નંબરમાં જીવામૃત અને ધન જીવામૃત, બીજા નંબરમાં છે બીજામૃત, ત્રીજા નંબરમાં છે આચ્છાદન. શું છે? આચ્છાદન. ચોથા નંબરમાં છે અહીંયા વાપસા અને 5મા નંબરમાં છે જૈવ વિવિધતા. ઓકે, તો આ છે તમારા પ્રાકૃતિક ખેતીના આયામો. ચલો તો વિભાગ આ હતા વિદ્યાર્થી મિત્રો તમારા વિભાગ સીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. આઈ હોપ આશા રાખું છું કે વિભાગ સી તમને ખબર પડી હશે. ચલો આગળ જાવું છે નેક્સ્ટ. એના પછી વિભાગ ડીની અંદર તો વિભાગ ડીની અંદર તમને પ્રશ્નો આપેલા છે. નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 37 થી 45ના પ્રશ્નોમાંથી 6 પ્રશ્નોના ઉત્તર લખવાના છે. દરેક પ્રશ્નના 3 ગુણ મળવાપાત્ર છે. તો એની અંદર તમે જોઈ શકો છો તો અહીંયા પ્રશ્ન નંબર 37 આપેલો છે, પ્રશ્ન નંબર 38 આપેલો છે, 39 આપેલો છે, 40, 41, 42, 43, 44 દરેકે દરેક પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. તમારે જિલ્લામાં પેપર લેવાનું બાકી હોય તો ફટાફટ સ્ક્રીનશોટ લઈને પ્રશ્નો તૈયાર કરી નાખજો. ચલો એના પછી નેક્સ્ટ અહીંયા આપેલો છે 44 અને 45. ચલો એના પછી લાસ્ટ એન્ડ ફાઇનલ તમારો છે વિભાગ ઈ. વિભાગ ઈની અંદર અહીંયા કીધું કે નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 46 થી 51ના પ્રશ્નોમાંથી 4 પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. દરેકના 5 ગુણ. અહીંયા ભૂલથી 4 ગુણ કીધું છે.
આ પાટણવાળા મારા બેટા ભૂલ બહુ કરે છે, જોજો શું કરવું, મારવા પડશે હોય. ચલો, વિભાગ એની અંદર તમને દરેક પ્રશ્નના 5 ગુણ મળે છે, 20 ગુણનો વિભાગ છે. ઓકે, ચલો એની અંદર તમને અહીંયા પ્રશ્ન પૂછેલો છે, જોશો થોડો સમજાવો છે મારે તમને. હા, ચલો પ્રશ્ન નંબર 46 છે. નીચે આપેલી આકૃતિના આધારે પૂછેલા પ્રશ્નનો જવાબ આપો, દરેકનો 1 ગુણ. તમને અહીંયા એક આકૃતિ આપેલી છે, જોઈ શકો છો. આકૃતિ લા કૂતરી નહીં એમ, જો પાછા ઓભળતા છો ને, બરાબર છે, પછી કે સાહેબ આવડતું નથી એમ, હેડો આગળ એમ. ગમ્મત સાથે જ્ઞાન હો બેટા, મજા આવે તમારી જોડે ભણાવવાની, તમને કદાચ મજા આવતી છે મારી જોડે ભણવાની એમ. ચલો, અહીંયા એક આકૃતિ આપેલી છે, તમે જોશો અહીંયા છે વસ્તુની કિંમત 2 ધરી છે, આ એક્સ ધરી છે, આ વાય ધરી છે. તો તમે જોશો એક્સ ધરી ઉપર છે વસ્તુની માંગ એકમમાં, વાય ધરી ઉપર છે વસ્તુની કિંમત રૂપિયામાં. તમે જોશો આ સાઈડ માંગમાં છે ઘટાડો, આ સાઈડ છે માંગમાં વધારો. તમે જોશો આ જે DD1 છે આ તમારી મૂળ રેખા છે. તમે આ સાઈડ દર્શો તો માંગમાં ઘટાડો થાય છે, આ સાઈડ જો તો માંગમાં શું થાય છે, વધારો થાય છે. તમે જોશો આ D1 છે એ તમારી શું છે, મૂળ માંગ રેખા છે. તમે D1 થી આ સાઈડ આવશો D2 સાઈડ એટલે માંગમાં શું થશે, ઘટાડો થશે. બીજું તમે આ D1 થી આ D3 સાઈડ આવશો તો માંગમાં શું થશે, વધારો થશે. ચલો, હવે એના આધારે આપણે 5 પ્રશ્નોના જવાબ આપવાના છે. જો પહેલા નંબરનો પ્રશ્ન છે, આકૃતિ મુજબ મૂળ માંગ રેખા કઈ છે? આકૃતિ મુજબ મૂળ માંગ રેખા કઈ છે? તો આકૃતિ મુજબ મૂળ માંગ રેખા તમને અહીંયા આપેલી છે, જો D1 કઈ આવશે, D1. ચલો આગળ નેક્સ્ટ. એના પછી બીજા નંબરનો પ્રશ્ન પૂછ્યો છે, માંગ રેખા D3 શું સૂચવે છે? માંગ રેખા D3 શું સૂચવે છે? તો તમે જુઓ અહીંયા માંગ રેખા D3 અહીંયા આપેલું છે. તો માંગ રેખા D3 શું સૂચવે? તો માંગમાં વધારો અહીંયા આપેલું છે. જો આ મેરો મારી અને માંગ રેખા D3 શું સૂચવે? તો માંગમાં વધારો. તો તમારો જવાબ આવશે શું, માંગમાં વધારો. અહીંયા લખેલું છે માંગમાં વધારો. ચલો એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન છે, માંગમાં ઘટાડો થતાં કઈ માંગ રેખા અસ્તિત્વમાં આવે છે? માંગમાં ઘટાડો થતાં, તો આ આપણી મૂળ માંગ છે અને માંગમાં અહીંયા ઘટાડો થાય છે, તો ઘટાડો આ સાઈડ થાય છે. તો કઈ માંગ રેખા અસ્તિત્વમાં આવે છે? તો માંગમાં ઘટાડો થતાં D2, કઈ D2 માંગ રેખા અસ્તિત્વમાં આવે છે. ચલો આગળ એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 4, માંગમાં વધારો થતાં મૂળ માંગ રેખા કઈ તરફ સ્થાન બદલે છે? માંગમાં વધારો થતાં, તો માંગમાં વધારો થતાં તમે જોશો આ મૂળ માંગ રેખા D1 છે એ પોતાનું સ્થાન બદલી અને ક્યાં જાય છે? તો એ પોતાનું D1 સ્થાન બદલી અને D3 તરફ જાય છે. તો અહીંયા તમે જોશો, લખવું હોય તો અહીંયા તમે લખશો કોના તરફથી? તો D1 થી D3 તરફ. અહીંયા માંગમાં વધારો થતાં મૂળ માંગ રેખા કઈ? તમારી D1. અને D1 કઈ તરફ સ્થાન બદલે છે? તો D1 પોતાનું સ્થાન બદલીને કઈ તરફ જાય છે? D3 તરફ જાય છે. ચલો આગળ નેક્સ્ટ. એના પછી નેક્સ્ટ પૂછેલું છે, માંગમાં વધારો એટલે શું? માંગમાં વધારો એટલે શું એની વ્યાખ્યા પૂછેલી છે. તો અહીંયા વસ્તુની કિંમત જ્યારે સ્થિર હોય, વસ્તુની કિંમત યથાવત રહે અને વસ્તુની માંગમાં જે વધારો થાય છે એને માંગમાં વધારો કહેવામાં આવે છે. વસ્તુની કિંમત શું રહે? સ્થિર રહે. વસ્તુની કિંમત સ્થિર છે તો માંગની અંદર શું થશે? વધારો. તો એને કહેવાય માંગમાં વધારો. ચલો આ હતા તમારા 5 પ્રશ્નો. આશા રાખું છું તમને ખબર પડી હશે. ચલો એના પછી નેક્સ્ટ જવું છે આગળ. તો પ્રશ્ન નંબર 47 તમને આપેલો છે, 48, 49, 50 અને 51. દરેકે દરેક પ્રશ્ન આપણે જે IMP આપેલા હતા એની અંદરથી જ પૂછાણા છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું અર્થશાસ્ત્રનું આજનું લેટેસ્ટ વાર્ષિક પરીક્ષા 2025નું પાટણ જિલ્લાનું પેપર સોલ્યુશન. વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટની અંદર જણાવજો. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવા જ કોઈ સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.